આંબો, જાંબુડો, બદામનું ઝાડ, ગુંદીનું ઝાડ, આવા કેટલાક ઝાડો ભેગા થયા છે ગામની એક વાડીમાં. બધા ભેગા થયા એટલે દૂર ઉભેલા વડના વૃક્ષે આ ચિત્ર, દ્રશ્ય જોયું. એમનું દાયિત્વ હતું, કારણ કે વડનું ઝાડ ખૂબ જૂનું હતું. એટલે સ્વાભાવિક છે એમની ફરજ બનતી કે આ લોકોને કઈ સમસ્યા છે, કઈ મુશ્કેલી છે. એટલે વડનું ઝાડ છે બાજુમાં હતું. એટલે એમણે સવાલ કર્યો, કેમ બધા ભેગા થયા છો, કોઈ સમસ્યા તમને? એટલે તમામ જે ઝાડ વૃક્ષો ભેગા થયેલા એ વડદાદા સામે જોઈ અને પ્રણામ કરીને કહે છે કે દાદા, સમસ્યા તો અમારે ઘણી છે, પણ એ કોને કેવી? એટલે વડ કહે છે કે મને જણાવો તો ખરા. એટલે આંબો આગળ આવી એમને પ્રણામ કરી અને પોતાની વ્યથા સંભળાવે કે અમે જ્યારે હતા ઘણા સમય પહેલા, ત્યારે હજી અમને મોર આવે, નાની નાની ખાગઠી આવે, ત્યાં 10-15 બાળકોનું ટોળું આવતું, અમારી નીચે ઉભું રહેતું. એમાં જો માલિકીના હોઈએ આંબા તો આજુબાજુ નજર કરે અને હારી ખાગઠી દેખાય એટલે નીચેથી એક પથ્થર આવવા દે. એવા 7-8 પથ્થર મારે અને એનું નિશાન ખાગઠીને લાગે, ખાગઠી નીચે આવે એટલે એ બીજી ખાગઠી, એમ 10-15 ખાગઠી ભેગી કરી અને શટની જે સાળ હોય એમાં લઈ અને દોડીને ચાલ્યા જતા. આ ચિત્ર હવે મને જોવા નથી મળતું. હવે ખાગઠી પાકી જાય, અમારી કેરીઓ પાકી જાય, ને હવે તો પક્ષીઓ ખાઈ જાય અથવા તો નીચે પડે. આવા બાળકો અમને જોવા નથી મળતા. જાંબુડો આવે છે કે ચોમાસાની અંદર અમારા ઈ જે કાળા ભમર જાંબુ, નાના બાળકો આવતા, 3-4-5 બાળકો, એમાંથી જે ચડવામાં જાંબુડાને ઉપર જે ચડવામાં કુશળ હોય એ ઉપર ચડે અને એક એક જાંબુ વીણી વીણીને ખીચામાં ભરે. અમારી કોઈ ડાળી પાતળી હોય એ પહોંચી ન શકે તો ધીરે ધીરે એમ કહેવાય કે પોતાના હાથથી ડાળખી હલાવે, પગથી હલાવે અને અમારા જાંબુડા અમે નીચે ખેરવી દઈએ. અને નીચે ઉભેલા બાળકો કિકિયારી ખિલખિલાટ કરતા કરતા અમારા જાંબુડા વીણી લેતા. આ દ્રશ્ય હવે અમને કેમ જોવા નથી મળતું? બદામનું ઝાડ પણ પોતાની વ્યથા અને વેદના કહે છે કે આ રીતે અમારી પાસે પણ બદામ ખાવા આવતા. બદામ ખાઈ જાય પછી અંદર અમારા જે ઠળિયા હોય એને પથ્થર હારે, પથ્થરથી એમ કહેવાય તોડી એમાંથી અમારું ફળ ખાતા. ગુંદીનું ઝાડ, આ તમામ ઝાડ પોતાની વ્યથા અને વેદના વર્ણવે છે, નિહાળો નાખે છે કે આ બાળપણ હવે કેમ જોવા નથી મળતું? ત્યારે વડનું ઝાડ એક અનુભવી, એક વડીલ જેવું ઝાડ ઊંડો નિસાસો નાખીને એટલું બોલે કે સમસ્યા તો મને છે. એ નાના બાળકો આવતા, મારા થડ એમાં બધા ઝાડ કરતા હું વડ, એટલે મારા ઉપર બાળકોને ચડવું બહુ સરળ હતું. એ મારા થડ ઉપર ચડતા, મારી ડાળી પર ચડતા અને મારી વડવાઈ જે હોય ને એનાથી નીચે લસરતા. કાં તો અમુક બાળકો પાસે વડવાઈ થી ઉપર ચડતા, કોળીબો કોળીબો રમતા. કોઈને કઈ તકલીફ પડે, કઈ કાગળિયું કઈ વસ્તુ ફાટી જાય તો આવીને મારી ડાળખીએથી મારો થેર લઈ જતા અને હંધાડતા. આહા, એ દ્રશ્ય તો હું યાદ કરું છું, હું સંભાળું છું, જોઉં છું. એ મને પણ સમસ્યા છે, પણ જાવું કોની પાસે હવે? કારણ કે તમે જેનો ઇંતજાર કરો છો, તમે જે વાત કરો છો, તમે જે બાળપણ શોધી રહ્યા છો ને, એ બાળપણ શહેરમાં ચાલ્યું ગયું છે. અને કોઈ બાળપણ મોબાઈલમાં વ્યસ્ત છે, તો કોઈ બાળપણ શાળામાં લાગી ગયું છે. કારણ કે એ સમયે પેલા ધોરણે ભણવા મૂકતા, કેજી એવું હતું. અત્યારે બસ સમજણા થાય ત્યારથી ભણવા મોકલી દે છે. અને હવે આવી રમતું બાળકો પણ રમવા માંગતા નથી. અને બાળકો રમવા માંગે તો એમના વાલીઓ એકચ્યુઅલીમાં તું ગંદો થઈ જાય, એકચ્યુઅલીમાં પડી જઈશ, કઈ કઈ ટાળી બોલે છે. જે વૃક્ષો પોતાની વેદના અને વ્યથા લઈ અને વડના ઝાડ પાસે આવ્યા હતા,
પણ વડના ઝાડે પણ પોતાની આ વ્યથા કીધી. ફરીવાર એક નિહાકો નાખી તમામ ઝાડ નીકળી જાય છે. મિત્રો, આ એક કલ્પના. આપણે સૌ જાણીએ કે ઝાડ કઈ બોલે નહીં, પોતાની જગ્યાએથી કહે નહીં, પરંતુ આ વૃક્ષને વાચા આપી, એક કલ્પના કરી મેં વૃક્ષને વાચા આપી અને આપણા વીતેલા બાળપણને યાદ કરવાનો નાનકડો પ્રયત્ન કર્યો છે. છતાં કઈ આમાં ભૂલ હોય તો આપે સુધારી લેજો.